સવું હાલ હું મારા ભાઈ ઘર જાતો આવું હો. હવે ન્યા કાંઈ નથી જવું. ખબર છે ને નોખા થયા ત્યારે બાના ઘરેણામાંથી એક વીટી નહોતી દીધી. ઈ વાત તારી હાચી હો. આમ જો કંકુતી દેવા તો આવશે ને બધાય માણા વસે એને પગે ન લગાડું તો મારું નામ ભીખો નહીં. આયો કાકા મારા લગનની કંકોત્રી. હા લગન ટાણે તને કાકો સાંભળ્યો કા? અરે કાકા એવી રી સડાઓમાં એક તો માણ મારું ગોઠવાણું છે, લગનમાં તો તમારે આવવાનું જ છે. આ જોવા ટાણે તારો કાકો ને કાકી નો સાંભળ્યા? આ હરક પુદુડી ની 5000 ની હાડી લઈને બેઠી હતી. અરે કાકા ટૂંકમાં બતાવ્યું તું. તે ટૂંકમાં બતાવ્યું હું ભાઈઓ ને ભૂલી ગયા તા. તો હવે લગન ટૂંકમાં પતાવી દેજો. કાકા અમારા કાકીને કયો ને બંધ થાય, હું અહીંયા કંકોત્રી દેવા આવ્યો છું, ડખા કરવા નથી આવ્યો. હાથે આ તારી કાકી હાસુ જ કે છે. અરે કાકા આવું કરો માં, માંડ 3 વર્ષે મેળ આવ્યો છે, તમે નહીં આવો ને તો સમાજમાં મારું ભૂંડું લાગશે. તારા કાકાને તમે એટલી મીઠી મારી હોય એટલી માર. અમે આજે નથી આવવાના ને કાલે નથી આવવાના. કાકા જીભડાલીને કયો બંધ થાય. આને આવીને જ ઘરમાં ડખા કરાવ્યા છે, નકર કેવા પેલા આપણે હપીને રહેતા હતા. હું નાનો હતો ખબર મને તેડીને તમે ચોકલેટો લેવા લઈ જતા હતા.